જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આજ તો જાય હું હને પ્રિયલ ની જગ્યાએ બેઠી ગઈ, પગથિયા બેહી ગઈ। કઈ એમ પ્રિયલ બેઠતી હોય જ હું હાલો હું આજ બેહી જાઉં ને પ્રિયલ આજે હજી હુતી, હજી નથી ઉઠી। સાંજે મોડી હુતી હતી ને હજી હુતી ને આ જો કાલવાળા કેળા મારે ખાવાના નો ભાઈઓ ને એટલે પછી હું કહું એને ખાવા એને ખવડાવી દઈએ। મારે ખાવાના કેળા ઈ ઝાડવામાં નાખે, ઝાડવાના ખાવાના કેળા હતા, મારે ખાવાના નતા। બરોબર હે ને, ઝાડવાની હારી માવજત કરીએ આપણે તો પછી હારી હારી વસ્તુ ખાવા જડે ને। પછી મને ખવડાવો તો મારા હાટુ બીજા લઈ આવીશ ને। આજ જાવું તી પાછું આજ જાહે તો પાછા લઈ આવી છે। જાજા બધા કેળા ઉપાડી આવ્યો તો કાલે। તે જો અત્યારે મેં સુધારી ટમેટી ના છોડવા હે એમાં નાખી દઉં ને બીજું હોય ને ટમેટી ના છોડવા ને તો હવે ઓછા જોઈએ તો ખાસ તો આપણે ઓલા ગલકાન તુરિયા ને દૂધી ને એના વેલા નાખ્યા ને એમાં વાવવા ટાણે આપણે કેળા નહોતા નાખ્યા એટલે અત્યારે ઉગી ગયા ને હું કહું હવે નાખી દઉં અત્યારે મેં પ્રિયલ હતી એટલે હું કહું ફટાફટ આ કામ પેલા કાઢી નાખું। 8:30 વાગ્યા હજી પ્રિયલ હતી તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના દક્ષાની વાતોમાં જો એ વાતો એ ચડી ગઈ પછી સીતારામ જય શ્રી કૃષ્ણ પાછળથી કરી લઈએ હાલે તો ગમે ત્યારે તો જો એટલા તગારામાં સુધારી લીધા પ્રિયલ ઉઠે ને પેલા ફટાફટ કામ પતાવી લેવાય પછી કરવા ન દે। શું કરે તું? ગીત ગાતી હતી? ગાતો ગીત ગાતો આ બાર પાસે આવીને આય 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 ન્યા ગીત ગાતી હતી ને ગા જોઈએ કયું ગીત ગાતી હતી? એ હતાઈ ગઈ હતાઈ ગઈ હતાઈ ગઈ હતાઈ ગઈ કેમ હતાઈ જવાય? કેને આવું કરું? ભાવ કેને કરી? અહીં દાદી ને ભાવ કરજે તો ભાવ આવે 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 આવી આવી પાછી 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 ભાવ એ અહીંયા આવ એવી 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 આય દાદી પાસે ભાવ કરવાનું આય આય એવી 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 અંદર વઈ જા પાછી આવજે જા અંદર વઈ જા પછી પાછી આવજે હવે આવ દાદી પાસે ભાવ કરવા આય 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 એ આવી 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 દાદી પાસે એ તારી ભલી થાય ઉભી રહેતા ભાવ કરે એ ઉભી એ મને પ્રિયલ રોવા માંડે પ્રિયલ કેમ રોવા માંડે એ પ્રિયલ જતા આમ જતા ગોય ક્યાં બેહી ગઈ વાહ સોયણી લેંગી પીની થઈ ગઈ। સીતારામ ને જય શ્રી કૃષ્ણ પ્રિયલ ના નખરા છે જો આપણી આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા અને જો અટાણ રસોઈ નું ટાણું થઈ ગયું રસોઈ કરવા બેઠી કે હવારના જે ચોરા ફરી અને બટાટું નાખી ને તીખાટું શાક બનાવ્યું હતું ને રોટલી બનાવી હવે અટાણે મેં કીધું તો શું બનાવું અડધો વાટકો શાક પડ્યું છે વળી અટાણે વિરમ કે હવે બટાટું ડુંગળી બનાવે બટાટું ડુંગળી નું આમાં જો પાકેટ છે વઘારી નાખ્યું છે પછી હમણાં જ વઘાર્યું અને હવે આ મને એમ છે કે થોડોક સંભારો કરી નાખવો ગાજર ગોડા હતા ને કાલે 2-3 તોડ્યા હતા હવે જો શાક વઘાર્યું ને સંભારો સુધાર નાખો એટલે સંભારો વઘારાઈ જાય પછી આપણે બાજરાના રોટલા ઘડી અને ખાઈ લઈએ અને દક્ષાએ જે સાઈની તૈયારી છાસ કરી આ તો જો એ શું કરે તું ઓઢણી લઈને ભાગી તો નીની આવે નો આવે જરા કઈ નો આવે તો લઈ લે દક્ષા આ ઝીણું ઝીણું હે હા જો તો આમાં ઝીણું ઝીણું હે પીયું ને ખાધા જેવું જોર્યું છે ને કેમાં ખાવું પીયું ને જો એમાં ખાવું હોય હબુ હા કેવું મીઠું હે કેવું મીઠું છે હા
ભાઈ નારિયેળ એને બહુ ભાવે. હવે આવી જાય ને કા આને તમને કઈ યાદ છે કે નહીં? કેવાનું યાદ કરો. કઈ યાદ જ નથી રહેતું. જો તાર પપ્પાને પપ્પા ટકો ખંજવારે કા કઈ યાદ નથી રહેતું. કહી દે. આમાં કેટલું યાદ રાખવું કે ને? યાદ કરો. કેટલું યાદ રાખવું કે? સવારે કઈ કીધું તું, અડધો દી વયો ગયો, હજી યાદ ન થયું? તો એ હવે કેવું પડે કે યાદ આવી જાહે? ચોખવટ કરતો ખબર પડે. હવે ચોખવટ મારે કરવાની. આકડી કઈ નહીં બોલું તો હજી સમજા નહીં. સવારથી અટાણા સુધીમાં તો વિડીયોમાં ને કામમાં ઘણી વાતો કરી હોય તો તું કઈ વાતની વાત કરતી હોય મને તો યાદ ન હોય. તમને અમે ક્યાં કઈ યાદ જ રહી છે? એમ બોલી કે ભાવતું હોય આવી જ જાય છે. કઈ ની એમ 2-3 ફેરે બોલી. પ્રિયલ ને નારિયેળ ભાવે તો પ્રિયલ નારિયેળ ખાય. કાં પીયું ઈ તો બરાબર. બીજું શું ખાય પ્રિયલ? એને ભાવતું બધું લઈ બીજું હું તો પ્રિયલ હાટું કઈ લેવાનું તો કીધું નતું. પ્રિયલ હાટું જ લેવાનું હોય. મારા હાટું કઈ કીધું તું સવારે? ઓય હા જો હવે યાદ આવ્યું. કેળા દક્ષાને ખાવા હતા કેળા. કાલે પાકા લઈને આવ્યા. કે હું કાલે લઈ આવી દે તો હજી લઈ આવ્યા ને આખો દી વયો ગયો. નોંધું થઈ ગયું. સવારે કે હું લઈ આવી. હું ગયો તો લેવા બપોરે પણ એની પાસે નતા. અમે માર્કેટે નતા ગયા. હું અહીં સુધી જ ગયો તો. એની પાસે અહીંયા મને કાલે કીધું હતું કે આજ છે કેળા, બીજા નથી કે આવશે કાલે કે હું બીજા લેતો આવીને અસલ. હું કહું વાંધો નહીં તો હું કાલ લઈ જાય. આજ હું લેવા ગયો તો એક બકાલું લઈ આવ્યો ને કેળાનું પૂછ્યું તો કેળા નહોતા. એટલે દક્ષા ને ગઈ હતી નાવા. નાઈને આવી ને તો એ ગોતતી આવી છે કેળા. એને ખાઈને ખાવું હોય નથી તો ન મળ્યું. એટલે અટાણે મને યાદ અપાવે. કાલની વાત હતી તો આજે આ કાલનું દિવસ. એમાં હું કેળામાં આજ ન મળ્યા તો કાલ લઈ આવી. કાલ ખાઈ લેજે. કાલ આવી જાશે કે પીયું કે કાલ આવી જાશે કે કાલ આવી જાશે. પીયું નહીં ખાવું હોય. કેમાં ખાવું હોય કેળું? હા જો આમે આમને કઈ યાદ તો રહેતું નથી. તારે કેવું પડે સામેથી કે આ લઈ કહું તો ખરી કે યાદ હતું પણ નો હોય કેળા તો મારે ક્યાંથી લેવા જવા? કે એકલા કેળા તો કોઈ માણસ ગામમાં ધક્કો ખાય ને? હવે અટાણે પૂછ્યું અને યાદ આવ્યું. મેં પૂછાયું યાદ કરાવ્યું તો અહીંયા કે હવે કે નતા ન્યા. તો કેવાય ને આવીને કે નતા તી નથી લઈ આવ્યો. ક્યાં કેવું જોઈએ ને? એક કેળામાં તો રિહાઈ ગઈ. કેમ જાણે કેળાની વાત જોઈને બેઠી હોય એમાં. તમે બે હેરખા એક જ વસ્તુ ખાવી છે તો કે ખાવી જ છે. હવે તો બનાવવાનું મેં કીધું તું માં બટાટા લઈ આવ્યા હતા. આપણે વેફર બનાવી ખાઈ લીધી તરીને. હા જો તો હવે ભાઈ મૂકો એ કેળા ની લઈ. કેળા જે ગામમાં જાવ તો હારા હોય તે લઈ લેવાના. એ તો મેં કીધું પણ તોય હજી હવે છે ને આપણે કઈ નથી કરવું. તને પાવભાજી કરી નાખું ખાઈ લેજો બધા. જો વાહ હાલો ભાઈ. હવે હાલો અમારા બધા માટે પાવભાજી બનાવવાના છે. રાજી થઈ જવાનું. પાવભાજી યાર કેળા નહીં જોઈએ ને. પાવભાજી યાર કેળા જો હવે પાવભાજી ખાઈ લેવાની છે. તો જો મને તો ખબર નથી. દક્ષાને ખબર નથી. આ કેળા ન આવ્યા એમાં દક્ષા રીહાણી હતી. માએ મનાવી લીધી કે તો પાવભાજી કરી દઉં તને. થાહુ એ મનાવી લીધી વહુને. એક બીજું કે આપણે ઓલી મેથીની સુકવણી કરી હતી ને એ તમને બતાવી નથી ને. તો એ જો આજે બતાવી દઈએ. અમે હીરે જ હુકવી હતી ને કઈ રીતે હુકવી હતી હું તમને કહી દઉં. લેતી આવી દક્ષા. આમ બાંધી દીધું તો શું કરવા કે આમાં કઈ જીવડું ન પડે કે કઈ જીવડું આમાં ફરી ન જાય એટલા માટે મેં આ દક્ષાની ઓઢણી બાંધી દીધી હતી. જો કેવી થઈ ગયા હુકવણી. હાવ ફોરું ને કરકઈડી થઈ ગઈ છે. જો આ છે ને અડિયન તો ભાંગી પડે. હવે ભૂકો જ કરવાનો હોય ને. ભૂકો ન કરવાનો હોય. આને આમને આમ જ ભરી લેવી છે. બરણી કોથરીમાં ભરીને બરણીમાં મૂકી દેવાની છે. આમને આમ તે મલક બધી હુકવી હતી પણ જે આટલી થઈ ગઈ
પણ ઈ ઘણી એટલી ચોમાસામાં તો આપણે ચડે નહીં, અટાણે તો ચડે, તે અટાણે તાજી મેથી મેકો ખાઈ લેવાય ચડે ઈ. એટલી મેથી તો લગભગ આખું ચોમાસું કઢવું. હા, તો આપણે એટલીક નાખીએ ને જો એટલીક જ તોય તોય સ્વાદ આવી ભજીયામાં જાય. ઘણી થઈ પડે અસલ. તો ત્યાં ન ચડે ત્યાંની ટેસ્ટ અસલ આવે. ને આ મેથી મેં કઈ રીતે હુકવી હતી કે પેલા તો છે ને મેથી ઉપાડીને ધોઈને આ ખાટલે નાખી દીધી હતી. એ હું પાણી નીંજરી જાય ને પાણી હુકાઈ જાય એમાંથી. પછી એના ફૂમકા જ તોડી લીધેલ છે આ બધા. ને થોડીક તને વિરમને કીધું કે તું ઊભી મેથી છે ને એમાંથી ફૂમકા તોડી આવી જા. એ ધોઈને ત્યાં તડકે નીંજરવા નાખી દીધા હતા. પછી પાણી સુકાઈ ગયું ને એટલે આ ટબમાં ભરી લીધી હતી. પછી ટબમાં ભરીને સવારે ભરીને સાંજ સુધી એને એમને એમ રાખી હતી, ઉઘાડી પણ હીરે રાખી હતી. પછી છાંયણે રાખી અને હુકાતી હતી. કોઈ દી તડકે ન થૂકવી. એક દી દક્ષાઈ ઓલી ભીની હતી ને તે દી નાખી હતી ચીરીક વાર આછા તડકામાં, પણ એ તો પાણી સુકવવા નાખી હતી. અને આ તો પછી શું છે કે તડકે સુકવીએ ને તો લીલી ન થાય, સફેદ થઈ જાય, આ કચરા જેવી લાગે પછી, એટલે તડકે ન સુકાય. પછી હુકવી કેવી રીતના સાંજ સુધી સુકાઈ ગઈ ને એટલે દક્ષાને કીધું કે તારી નવી ઓઢણી છે દે. તે આ દક્ષાએ નવી ઓઢણી દીધી ને પછી મેં આવી રીતના આમ બાંધી દીધું જો આમ. પછી મેં સોડ્યું જ નહીં. 2 દી પછી આમ સોડીને જોઈ લીધું કે કેવી ફૂકાઈ છે. તે જો આમને આમ પડી રહેતી ઘરમાં, તે ઘરમાં ને ઘરમાં પડી રહીને જો હુકાઈ ગઈ. એટલા દીધા જો હુકાતી આજ ભરી લેવાની છે કોથરીમાં, પછી બાયણી મૂકી દેવાની. હાલો, જો આપણી વેફર બની ગઈ, મેથી હુકવણી થઈ ગઈ. હવે આ બે ને ભજીયા ભાવે ને, હવે ભજીયા મારે કરી દેવા પડી છે. એ પાછા ચોમાસામાં મારે કરી દેવા પડી. માના હાથના ભજીયા જ ખાવાના હોય ને, જે કારીગર હોય એને જ કહેવાનું હોય ને કે ભજીયા બનાવી દો. વેફર નો પ્રોગ્રામ થઈ ગયો, ભજીયા નો પ્રોગ્રામ થઈ ગયો, મારો પ્રોગ્રામ હવે આવશે એક વસ્તુ બીજું કઈ હોય નહીં. તો અત્યારે તો જાઓ પાવભાજી નું મોજ માંડી લઈએ. બીજું હવે દક્ષા રાજી થઈ ગઈ. માએ પાવભાજી નું કીધું ને એટલે દક્ષા રાજી થઈ ગઈ. નકર મારા ઉપર થોડીક ખીચકાણી હતી. પાવભાજી મનાતની ખાધી ને તે દી ની બાર કોઈ દી ખાધી જ ન. હું જાઉં હવે દુકાને થી પાવભાજી માં બ્રેડ તો જો હે ને, તે બ્રેડ લેતો આવું, દહીંના મૂકતો આવું. હા, એ દહીંના તું દહીંના મૂકતો આવ્યું અને હું આ પ્રિયલ અને જીત હાટું થોડુંક જ્યુસ બનાવી નાખું ચીકુ પીડાથી. હાલો ફટાફટ હાવ ના કામ કરવા માંડો હવે. તો જો હાઈન પડી ગઈ ને આપણે માએ કીધું તો એ પ્રમાણે જો આપણી પાવભાજી થઈ ગઈ તૈયાર રેડી મસ્ત મજાની. જો આપણે ડીશ તૈયાર થઈ ગઈ, બ્રેડ ભાજી પછી પાપડ તૈયાર ને આપણે વેફર તૈયારી અને ડુંગળી તૈયાર થઈ ગઈ બધી આપણી ભાજી. જો ગરમા ગરમ સુગંધ આવે મસ્તી નું. આપણે રૂમમાં હતી ને તો રૂમમાં સુગંધ આવતી હતી એવી મસ્તી. હા કે હાલો બધા પાવભાજી ખાવા. દક્ષા હરખાઈ ગઈ કે કેળાના બદલામાં પાવભાજી મળી ગઈ. હા ને પ્રિયલ જો આ દીના દીદી વાળો વ્હાઈટ કોશન ને એમાં ગાંઠિયા લઈને ખાધી હતી. બે કડિયા જઈ ઉડાડ્યા. ક્યાં દીના દીદી? તો જો આપણે પાવભાજી થઈ ગઈ વ્યારામાં આપણે તૈયાર ને હવે જો આપણે વ્યારા કરવા બેસવાનું છે. તો હાલો બધા વ્યારા કરવા પાવભાજી ખાવા હાલો. તો બસ જો આપણે વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ.